અનેક અટકળો બાદ ઇન્ડિયા ગઠબંધને ભરૂચ બેઠક પર મોહર મારી, એટલે કે અહીંથી મુમતાઝ પટેલ કે ફૈઝલ પટેલ નહીં પરંતુ ચૈતર વસાવા લડશે. હાલ અહેમદ પટેલનું પરિવાર આડકતરો વિરોધ દર્શાવી રહ્યું છે, ત્યારે આમ આદમી પાર્ટી જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહી છે. ભાજપનું કહેવું છે કે આ ગઠબંધન કોઈ કાળે પડકાર ભાજપને નહીં આપી શકે. સવાલ એ છે કે ભરૂચમાં કોનું પલડું ભારે રહેશે? શું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સુમેળ સધાશે? છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ભરૂચ લોકસભા બેઠકની ચર્ચાઓ ચારેકોર થઈ રહી હતી. ભરૂચમાં કોણ લડશે ચૂંટણી અને કોંગ્રેસ આપ વચ્ચે સમીકરણ નહીં સધાય તો શું થશે? આ સવાલ ભરૂચ સહિત ગુજરાતભરમાં ચર્ચાઈ રહ્યો હતો. જો કે આ તમામ સવાલોનો જવાબ હવે મળી ગયો છે. જી હા, ભરૂચ બેઠકની ગૂંચ ઉકેલાઈ. ઇન્ડિયા તરફથી ચૈતર વસાવા ઉમેદવાર. ફાઇનલી ચૈતર વસાવા જ ઇન્ડિયા તરફથી ચૂંટણી લડશે. આ જાહેરાત સત્તાવાર રીતે પાર્ટી હાઈકમાન્ડ વચ્ચે સફળ મીટિંગ બાદ કરવામાં આવી છે. જો કે આ બેઠકની જાહેરાત થતા સૌથી પહેલા ઉમેદવાર ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી. આ નિર્ણયને આવકાર્યો. તેમણે કહ્યું કે સાથે રહીને લડીશું અને જીતીશું. સાથે જ કોંગ્રેસને સાથે લઈને ચાલવાની તેઓએ વાત કરી. ઇન્ડિયા ગઠબંધનમાં જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં ગઠબંધન થયું છે, એમાં ભરૂચ સીટ પરથી મારા નામની જાહેરાત થઈ છે ને અમે વધાવી લઈએ છીએ. એમાં મલ્લિકાર્જુન ખડગેજી, રાહુલજી, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી અને ભરૂચના અહેમદ પટેલ સાહેબના પરિવાર મુમતાઝજી અને ફૈઝલજીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે એમને વિશ્વાસ આપીએ છીએ કે કોંગ્રેસના તમામ સાથી મિત્રોને અમે સાથે લઈને એમને વિશ્વાસમાં લઈને અમે આગળ વધીશું, સાથે બેસીને રણનીતિ બનાવીશું અને ભરૂચ લોકસભા જીતીને સ્વર્ગીય અહેમદ પટેલજીને અમે શ્રદ્ધાંજલિ આપીશું. આ તરફ કોંગ્રેસ તરફથી ઉમેદવારીની અપેક્ષા રાખીને બેઠેલા મુમતાઝ પટેલે પોતાની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર આપી. તેઓએ કહ્યું કે ભરૂચ જિલ્લાના કોંગ્રેસ કાર્યકર્તાઓની માફી માંગુ છું. હું પણ નિરાશ થઈ છું. આપણે ભેગા થઈને કોંગ્રેસને મજબૂત કરીશું. અહેમદ પટેલનો 45 વર્ષનો વારસો એડે નહીં જવા દઈએ. તો વળી ફૈઝલ પટેલે નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે પાર્ટીએ નક્કી કર્યું છે તો એ જ કામ કરીશું. मैं और मेरे पार्टी वर्कर्स जो हैं, हम तो बिल्कुल इसके विरोध है, लेकिन जो पार्टी बोलेगी वो हमें स्वीकार करना पड़ेगा. આ તરફ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે ચૈતરનું નામ પહેલેથી જ નક્કી હતું. કોંગ્રેસમાં નારાજગી છે અને ભાજપને હરાવવું અશક્ય છે. એ તો દેખીતું જ હતું ને. આ તો ખાલી એકબીજાને ખો આપવાની વાતો કરતા હતા. ચૈતર વસાવાનું ઘણા સમયથી ભરૂચમાં નક્કી હતું કે લોકસભાની ચૂંટણી લડશે અને કોંગ્રેસ એને સપોર્ટ કરશે. એ ઉપલા લેવલેથી નક્કી જ હતું. જિલ્લાના સ્તરેથી કદાચ ઘણા બધા લોકોને નારાજગી હશે, પણ ભારતીય જનતા પાર્ટીને સત્તામાંથી બહાર કાઢવું એના માટે આ બધા એમના અખતરાઓ છે, પણ એમાં એ સફળ થવાના નથી. બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે આ નિર્ણય કેન્દ્રીય કક્ષાએથી લેવાયો છે અને તમામ કાર્યકરો એકજૂટ થઈને આગળ વધશે. તો બીજી તરફ ગઠબંધનની જાહેરાત થતાની સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ મેદાનમાં આવ્યા અને આ ગઠબંધનને આંધળા બહેરાનું ગઠબંધન ગણાવી દીધું. આ અંગેનો નિર્ણય એ અમારું ઇન્ડિયા ગઠબંધન છે, કેન્દ્રીય કક્ષાએથી લેવાયો છે. વ્યક્તિગત અભિપ્રાય, સ્થાનિક અભિપ્રાયો આ બધું જ જોયા પછી નવડી મંડળ છે એ આખરી નિર્ણય કરે ત્યારે પક્ષના એક સૈનિક તરીકે કોઈ પણ વિવાદ વગર તમામ કાર્યકર્તાઓ હાઈકમાન્ડનો નિર્ણય છે એને અનુસરીને આગળ વધશે. અહીંયા પણ આંધળા અને બેરા બે જણા ભેગા થઈને ગુજરાત જીતવા માટેનો દિવા સ્વપ્નમાં રાખી રહ્યા છે. હું ચોક્કસપણે આપણે ખાતરી આપું છું કે જે ગયા વખતે 126 સીટ ઉપર આપની ડિપોઝિટ જમા થઈ હતી, એમાંથી એને બોધપાઠ લઈને આ વખતે ફક્ત 2 સીટ માટે પણ તૈયારી બતાવી. એ જ બતાવે છે કે એને પોતે હાર માની લીધી છે. રાજકીય પ્રહારો તો એક જગ્યાએ છે, પરંતુ હવે જો ભરૂચ બેઠકના રાજકીય ગણિત અને જાતિગત સમીકરણની જો વાત કરવામાં આવે તો આ બેઠક પર આદિવાસી અને મુસ્લિમ મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવતા હોય છે. ઝઘડિયા અને ડેડિયાપાડા આ બે વિધાનસભા એવી છે કે જે આદિવાસી બેલ્ટની વિધાનસભા છે. એ સિવાય અંકલેશ્વર, ભરૂચ, જંબુસર, વાગરા અને કરજણ જનરલ બેઠકોમાં આવે છે. ઓવરઓલ લોકસભાની વાત કરીએ તો અહીં 25% મુસ્લિમ મતદારો છે અને 30% મતદારો આદિવાસી છે. એટલે કે કુલ મતદારોના 55% મુસ્લિમ અને આદિવાસી છે. 12% પાટીદાર સમાજ, 8% ક્ષત્રિય સમાજ અને 5% દલિત સમાજના વોટર છે અને એ સિવાય 20% મતદારો અન્ય જ્ઞાતિના છે.
આ સ્થિતિમાં આ બેઠક પર રસાકસી જોવા મળી શકે છે. કોંગ્રેસે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને કુલ 2 બેઠકો આપી છે. બંને બેઠકો આમ કોંગ્રેસ માટે મહત્વની છે. જેમ કે ભરૂચ બેઠક તો અહેમદ પટેલની બેઠક છે. અહીંથી જ અહેમદ પટેલે રાજનીતિની શરૂઆત કરી અને વર્ષો સુધી જનસંપર્ક થકી પોતાની જવાબદારી નિભાવી. બીજી બેઠક જે છે તે ભાવનગરની છે કે જ્યાંથી કોંગ્રેસના હાલના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પોતે આવે છે. એટલે આ બંને બેઠકો આપના ફાળે ગઈ છે. જો કે આપને આ બંને બેઠકો તેમના વિધાનસભાના પ્રદર્શનને ધ્યાને રાખતા આપવામાં આવી છે. ડેડિયાપાડા અને બોટાદ બેઠક પાર્ટીએ વિધાનસભામાં મેળવી છે. સાથે જ ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટી આદિવાસી મતદારો પર મદાર રાખીને બેઠી છે. આ તમામ ગણિત અને સમીકરણોને જોયા બાદ પ્રજાનો પ્રેમ કોના પક્ષમાં રહે છે તે મહત્વનું છે. ભાજપ તમામ બેઠકો પર જીતની હેટ્રિક નોંધાવશે કે પછી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન ધારી સફળતા મેળવશે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ TV9.